પ્રકરણ બીજું. યોહાન. જન્મ. યહૂદીઓની આવી પરિસ્થિતિમાં તેમનામાં બે સત્પુરુષોનો જન્મ થયો. યોહાન, યોહાનનાન, જોન અને ઈશુ, જીસસ. જખારિયા અને એલિઝાબેથ નામના એક પૂજારી દંપતીને ત્યાં યોહાનનો જન્મ થયો. તેઓ એક માર્ગી અને ધાર્મિક ક્રિયાઓમાં સરળપણે શ્રદ્ધાવાળા હતા. ઘરડે ઘડપણ સંતતિની આશા છૂટી ગયા પછી એમને પુત્ર સાંપડ્યો હતો. એના બાળપણની કશી હકીકત જણાઈ નથી, પણ એમ લાગે છે કે એણે કેટલાક વર્ષ એકાંતવાસ અને તપશ્ચર્યામાં ગાળ્યા હશે. એ કફની કે જામાના જેવું ઊંટના વાળનું એક વસ્ત્ર પહેરતો અને તેને ચામડાના પટ્ટાથી કમર આગળ બાંધી રાખતો. લોકસ્ટ નામના બી અને જંગલી મધ એટલો જ એનો આહાર હતો. અંગ્રેજી લોકસ્ટ શબ્દનો અર્થ તીડ પણ થાય છે. આથી ઘણા હિન્દી વાચકો એવો ખ્યાલ કરે છે કે યોહાન તીડનો આહાર કરતો, પણ એ જુદો જ શબ્દ છે. બાવળ, ખેર જેવા ઝાડોના પરડા પણ લોકસ્ટ કહેવાય છે. ઉપદેશ. લગભગ 30 વર્ષની ઉંમરે એણે ઉપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું. તે પોતાના શિષ્યોને પાણીનું સિંચન કરી દીક્ષા, બેપ્ટિઝમ આપતો. તેથી દીક્ષા આપનાર યોહાન તરીકે તે ઓળખાતો હતો. એની સાદાઈ, નિષ્કિંચનતા, પવિત્રતા અને સ્પષ્ટ વક્તાપણાથી આકર્ષાઈ ઘણા લોકો એનો ઉપદેશ સાંભળવા ભેગા થતા અને ઘણા તેના શિષ્ય થયા હતા. તેના ઉપદેશમાં મુખ્યત્વે એ આવતું કે ધર્મ રાજ્યની સ્થાપનાનો કાળ હવે આવી લાગ્યો છે. તે રાજ્યને લાયક થવા પ્રજાએ તૈયાર થવું જોઈએ, એટલે કે પોતાના પાપો માટે અનુતાપ કરી ચિત્ત શુદ્ધ કરવું જોઈએ. મિથ્યા કુલ અભિમાન, જાત્ય અભિમાન અને પાંડિત્ય અભિમાન પર એ ચાબખા મારતો. આથી ફેરીસી, સેડ્યુસી અને પૂજારીઓ એની સામે બળતા, પણ પ્રજાનો સામાન્ય વર્ગ એના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળતો અને તેને પ્રાચીન પૈગંબર એઝાયાહનો અવતાર માનતા. પૈગંબર અને ખ્રિસ્ત, આ બે વચ્ચે ખ્રિસ્તી ધર્મમાં ભેદ કરવામાં આવે છે. પૈગંબર એટલે ઈશ્વરનો પૈગામ, સંદેશો કહેનાર. ખ્રિસ્તનો અર્થ અભિષિક્ત થાય. હિબ્રુ ભાષામાં તે માટે મેસાયા શબ્દ છે. આપણી ભાષામાં કહીએ તો તેનો અર્થ યુવરાજ થાય. સાધના કરી જ્ઞાન પામેલો મનુષ્ય અને સ્વયંભૂ અથવા જન્મથી જ જ્ઞાની, એ બે વચ્ચે જેવો ભેદ કરીએ તેવો આ કંઈક ભેદ છે. અલબત્ત કોઈને ખ્રિસ્ત માનવો કોઈને પરમેશ્વરનો અવતાર માનવાની જેમ માત્ર શબ્દ પ્રમાણ પર શ્રદ્ધા રાખવાની બાબત છે. મૃત્યુ. આ વખતે પહેલા પ્રકરણમાં રાજા હેરોદના પુત્ર બીજો હેરોદ ગાદી પર હતો. તેણે પોતાના ભાઈની વિધવા સાથે લગ્ન કર્યું હતું. યહૂદીઓમાં ભાભી સાથે પુનર્વિવાહ કરવાનો નિષેધ છે. એકવાર રાજાએ યોહાનને આમંત્રણ આપી આ બાબતમાં તેનો અભિપ્રાય પૂછ્યો. તેણે તે કામને વખોડી કાઢ્યું. આથી ગુસ્સે થઈ તેની રાણીએ યોહાનને બંદીખાનામાં નંખાવ્યો. ઘણો વખત સુધી તે કેદમાં જ સડ્યો. પછી એકવાર હેરોદના જન્મદિવસે હેરોદની દીકરીએ પોતાના નૃત્યથી બાપને ખુશ કર્યો. તેણે ઇનામ માંગવા કહ્યું. માની શિખામણથી તેણે યોહાનના માથાનું ઇનામ માગ્યું. વચનબદ્ધ થયેલા રાજાએ યોહાનનો શિરચ્છેદ કરાવ્યો. આમ આ સત્પુરુષનો ક્રૂર અંત આવ્યો. પ્રકરણ 3. ઈશુનો જન્મ અને સાધના. જન્મ. ઈશુનો જન્મ યોહાન પછી 6 મહિને થયેલો મનાય છે. ઈશુની માં મારિયા મેરીનું વ્યભિચાર યોસેફ નામના એક તરુણ સુથાર સાથે થયેલું હતું. તે યરુશાલેમ પાસે આવેલા બેથલેહેમ નામે ગામનો રઈસ હતો. મેરીનું પિયર ગેલિલી તાલુકાના નેઝરેથ ગામમાં હતું અને યોસેફ પણ ધંધા અર્થે ત્યાં જઈ વસ્યો હતો. ઈસુનો જન્મ તેમના વિધિસર લગ્ન થયા તે પહેલાં જ થયો હતો અને તેથી મેરી કુમારી માતા મેરી તરીકે ઓળખાય છે. ઈશુના જન્મની નોંધ પોતાના મૂળ વતનમાં જ થાય એ ઈચ્છાથી તેઓ બેથલેહેમ આવ્યા હતા. ત્યાં એક સરાઈમાં ઈશુનો જન્મ ડિસેમ્બર 24-25મી નાતાલની મધરાતે થયેલો મનાય છે. ગોકુલ અષ્ટમીની મધરાતની જેમ આ દિવસ ખ્રિસ્તી લોકોમાં મોટામાં મોટો પર્વ તરીકે ઉજવાય છે. જેમ શ્રી કૃષ્ણ વિશે પૌરાણિક કથા છે કે કંસે આકાશવાણી સાંભળીને કૃષ્ણને મરાવી નાખવા માટે પૂતનાને મોકલી ગોકુળના સર્વ બાળકોને મરાવી નાખ્યા હતા, તેમ ઈસુ વિશે પણ કથા છે કે હેરોદને એના જોશીઓએ કહ્યું કે તારો શત્રુ બેથલેહેમમાં પેદા થયો છે. તે ઉપરથી વહેમાઈ હેરોદે તે ગામના 2 વર્ષની અંદરના સર્વે બાળકોને મારી નંખાવ્યા. પણ આ હુકમનો અમલ થતાં પહેલાં યોસેફને તેની ખબર પડી ગઈ અને તે મા તથા બાળકને લઈ નેઝરેથ નાસી ગયો.
બાળપણ. આ પછીના 12 વર્ષની ઈસુ વિશે કાંઈ માહિતી મળતી નથી. 12 વર્ષની ઉંમરે તે પોતાના મા બાપ અને નાના ભાંડુઓ સાથે પેસા ઉદ્ધાર પર્વ પર યરુશાલેમ ગયો હતો. પૂજા વિધિ આટોપીને યોસેફ અને મારિયા છોકરાઓ અને ગામના લોકો સાથે પાછા ફર્યા. આગળ જતાં માલુમ પડ્યું કે ઈસુ તેમની જોડે નથી, સંઘના બીજા માણસો સાથે હશે એમ માની એક આખો દિવસ તેમણે તેની ચિંતા કરી નહીં, પણ સાંજ પડતા સુધીમાંય તે ક્યાંય જણાયો નહીં. ત્યારે તેઓ યરુશાલેમ પાછા આવ્યા અને મંદિરમાં તપાસ કરવા લાગ્યા. ત્યાં એમણે ઈસુને મંદિરમાં બેસી શાસ્ત્રીઓ સાથે ધર્મ ચર્ચા કરતો અને કઠણ પ્રશ્નોત્તર કરી સર્વેને આશ્ચર્ય પમાડતો જોયો, પણ તેમને તે બહુ ગમ્યું જણાતું નથી. ઈસુને પાછળ પડી રહેવા અને બધાનો સાથ ગુમાવવા માટે મારિયાએ ઠપકો આપ્યો. ઈસુ એમની સાથે પાછો ઘેર ગયો. ઈસુનો અને તેના કુટુંબીઓનો માર્ગ નાનપણથી જ જુદો પડતો હતો એમ જણાતું હતું. સગાવહાલા અને ગામના લોકોને ઈસુ કંઈક વિચિત્ર અને અવ્યવહારુ લાગતો હોય એમ સંભવ છે. તપશ્ચર્યા. ઉપલા બનાવ પછીની પાછી લગભગ 18 વર્ષ સુધીની હકીકત નોંધાયેલી નથી. એમ લાગે છે કે એણે આ સમય આધ્યાત્મિક ચિંતનમાં ગાળ્યો હોવો જોઈએ. 30 વર્ષની ઉંમરે એણે યોહાનને હાથે દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. ત્યાર પછી 40 દિવસ સુધી એક પહાડમાં રહી ઉપવાસપૂર્વક સાધના કર્યાનો ઉલ્લેખ છે. આને પરિણામે એને ધર્મતત્વનો બોધ થયો અને કાંઈક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ એમ અનુમાન થાય છે. એનામાં એક પ્રકારના આત્મવિશ્વાસપૂર્વક ઈશ્વરનિષ્ઠા દ્રઢ થઈ તથા દુન્યવી લાભહાનિ તથા સુખ દુઃખોની પરવા ન કરી પોતાને જે સાચું લાગે તે પ્રમાણે જગતના હિત માટે કહેવા અને આચરવા માટેની હિંમત ઉત્પન્ન થઈ. છતાં દુનિયાના વિરોધો અને સંકટોથી મન નિર્બળ થવાનો સંભવ ઉત્પન્ન થાય ત્યારે તે વારે વારે પહાડ વગેરે કોઈ સ્થળે એકાંતવાસ કરી સાધનાની પુનરાવૃત્તિ કરતો અને પોતાની ઈશ્વરનિષ્ઠા સતેજ કરતો. સિદ્ધિઓ. એને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સ્પર્શ અથવા વચન માત્રથી રોગ અને મંદવાડ મટાડવાની, ખોરાકનું પાત્ર અક્ષય કરવાની અને તોફાન રોકવું, પાણી પર ચાલવું વગેરેની શક્તિ ગણવામાં આવે છે. નોંધ. ચમત્કારો. જૂના કાળના સંત પુરુષોના જીવનચરિત્રો ચમત્કારોના વૃત્તાંતોથી ભરપૂર હોય છે. અજ્ઞાન પ્રજા તેમજ વ્યવહારની દ્રષ્ટિએ બુદ્ધિશાળી પણ અત્યંત સાંસારિક તૃષ્ણાઓથી ભરપૂર માણસો ચમત્કાર કરવાની શક્તિને ઈશ્વર દર્શનનું આવશ્યક લક્ષણ લેખે છે. ધનલોભી રાજાઓ કરામત ન કરી બતાવે તેવા સંતોને ઢોંગી કહી પીડતા પણ ખરા. ચમત્કારોની ઉતરી આવેલી વાતોમાં કેટલી સચ્ચાઈ હોય છે એ જાણવાનું થોડા દિવસમાં જ કઠણ થઈ પડે છે, કારણ કે એ હકીકતોની વેલી એટલી ઝપાટા બંધ ફેલાય છે અને એના ફળ પાછળથી એટલા બધા વિવિધ અને રસપૂર્વક દેખાડવામાં આવે છે કે મૂળે બીજ પણ હશે કે નહીં એવી શંકા સહેજે ઉત્પન્ન થાય છે. ચમત્કારોની વાતો કેવળ ખોટી જ છે એમ માનવું એ અશ્રદ્ધાનો છેડો છે. દરેક ચમત્કારિક વાત ઘડે ઉતારી લેવી એ અંધશ્રદ્ધાનો છેડો છે. કેટલાક ચમત્કારો સંતોના સત્ય, અહિંસા વગેરે યમોના પાલન તથા અપરિમિત મૈત્રી અને કરુણાના સહજ પરિણામ રૂપે થઈ જાય છે. કેટલાક યોગ અભ્યાસની સિદ્ધિ રૂપે હોય છે. કેટલાક ભાવિક લોકોની શ્રદ્ધાને લીધે જ બની આવે છે અને કેટલાક કેવળ વહેમી માણસોની ભ્રમણામાં જ જણાય છે. એ સિવાય પાછળના અનુયાયીઓની કલ્પના શક્તિ કેટલાક ચમત્કારોનું આરોપણ પણ કરે છે. આમાંથી પહેલા 2 પ્રકારના ચમત્કારોમાં સત્યાંશ હોઈ શકે છે, પણ ચમત્કારોની વાતો સત્ય હોય કે અસત્ય એ ઈશ્વરમય જીવનનું આવશ્યક લક્ષણ નથી. એટલું જ નહીં, પણ સંતો પોતે ચમત્કારો તરફ અણગમાની દ્રષ્ટિએ જ જુએ છે. ચમત્કારો કરવાની વૃત્તિ શરૂઆતમાં જણાય તો પણ ધીમે ધીમે એ વૃત્તિ ગૌણ પડી જઈ છેવટે તદ્દન નાબૂદ થઈ જાય છે. એવું દરેક સાધુ પુરુષના જીવનનો અભ્યાસ કરતાં માલુમ પડી આવશે. પોતા દ્વારા થયેલા અથવા પોતામાં આરોપાતા ચમત્કારો માટે કોઈ સંતોને મોહ નથી થતો અને એ ચમત્કારો બંધ પડે એવી જ એમની વૃત્તિ હોય છે. આનું કારણ સ્પષ્ટ છે. ચમત્કારોની વાતો સ્થૂળ પદાર્થોમાં જ ફેરફાર થતો દેખાડે છે. આંધળાઓને આંખો આપી શકાય અને લંગડાને ચાલતો કરી શકાય. 2 રોટલીથી 200 માણસને જમાડી શકાય અને રણ વચ્ચે પાણી વહેવડાવી શકાય. તેથી શું? એ ચમત્કારોથી જે સુખ થાય છે તે ટકે એવું નથી હોતું. એથી જેને એ પ્રાપ્ત થાય એ શાંતિ ભોગવે અથવા પુણ્યશીલ થાય એમ પણ ખાતરી નથી. મુવેલાને જીવતો કરે તેને પણ પાછું મરવું તો પડે જ છે. સંતોને એ સુખ આપવામાં શો રસ લાગે? પાપીને પુણ્યશાળી બનાવવાની, તૃષ્ણાવાનને વૈરાગ્યશીલ બનાવવાની,
લોભીને સંતોષી બનાવવાની, વિષયને નિષ્કામ કરવાની જો કોઈ તત્કાળ ફળ આપનારી કરામત હોય તો સંતો એ સિદ્ધિને ખુશીથી સ્વીકારે. પણ એ વૃત્તિઓને નિર્માણ કરવાનો કોઈ ચમત્કારિક ઇલાજ હજુ સુધી સંતોને હાથ લાગ્યો જણાતો નથી. એને માટે તો સંતો કેવળ ખાતર અને પાણીની ગરજ સારી શકે છે. જ્યાં એ વૃત્તિ મૂળમાં હોય ત્યાં તેને પોષણ આપી શકે છે, વધારી શકે છે, યોગ્ય ક્ષેત્રમાં એનું બીજ પણ નાખી શકે છે. પણ જ્યાં એ વૃત્તિ જ ન હોય અને ક્ષેત્ર અનુકૂળ ન હોય ત્યાં એમનો ઈલાજ ચાલતો નથી. એ વિચારીને જ સંતો અન્ય ચમત્કારો પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. ઈસુ ખ્રિસ્તનું જીવન પણ એ જ સાક્ષી પૂરે છે. ચમત્કારો અવતારોના અવતારીપણાનું આવશ્યક અંગ ન હોવાથી એવી વાતોનો આ ચરિત્રમાં સમાવેશ કર્યો નથી. ચમત્કારો સાંભળીને જ જે મનુષ્ય કોઈને અવતારી પુરુષ માને છે તે અવતારીત્વનું રહસ્ય સમજતો જ નથી.